હું છે યાર એક હોય તો થાકી ગઈ હોય તો હોઈ જા ને. અરે મેં કાલે એક ડ્રેસ જોયો ને ઓનલાઈન, એ જોયા પછી મને નીંદર જ ઉડી ગઈ, નીંદર જ નથી આવતી હાવ. તો પણ એમાં ટેન્શન શું છે, હમણાં ઓર્ડર કરી દેવાય ને. હે સાચે? પણ સાઈઝ ને બધું તમે હરખાએ જોઈને ઓર્ડર કરજો હો, વ્યવસ્થિત. એમાં નીંદર ની ગોળીમાં સાઈઝ શું જોવાની હોય, એવડી જ હોય બધી હરકી. હું આખો દી ઘરમાં કામ વાળાની જેમ રખડતી હોય, કામ સજી ધજીને રે તો અમને કઈક જોવી ગમે. બે હાલ ઘડીક વાર મારી આવી. હા તો છે ને મારે સજી ધજીને જ રહેવું છે, પણ એના માટે છે ને મને હર મહિને 20,000 રૂપિયા દેતા જાજો. 5,000 રૂપિયા પાર્લરના, 5,000 રૂપિયા કામવાળાના. કામવાળા કામ કરશે તો જ હું સજી ધજીને રહી શકીશ ને. પછી આવડા ચૂડા નવા લેવા છે, લગ્નના છે પણ ઈ ઓલા થઈ ગયા છે જૂના, એટલે નવા રોજ ચૂડા પહેરી લઉં. ના ના તું રેવા દે, રેવા દે. તારે બરાબર તમે મને મહિને 20,000 રૂપિયા આપો એટલે હું સજી ધજીને એન સોફાએ આરામથી બેહું ને તમને જોવી ગમું, બરાબર ને? આ કપડામાં તું બહુ સારી લાગે, આપણે કઈ જરૂર નથી, બહુ મસ્ત લાગે છો. તો પછી કામ કરતા હોય ને તો કરવા દે, ખોટી હોશિયારી કરવા ના આવે. તો એવું ના હોય તો સજી ધજીને રહે. સારું સારું, જા જા તું કામ કરજે. હવે તમારો છે ને ટાઈમ ફરવાનો છે. કેમ, કેવી રીતે? અરે તમારે કેવડે મોટી ગાડી, બંગલા, બહુ મોટી ઓફિસ હશે, આગળ પાછળ નોકર ચાકર કામ કરતા હશે, કેટલી તો ઇન્ટરનેશનલ ટ્રીપ થશે, એટલે તમારો ટાઈમ જ આખો ચેન્જ થઈ જવાનો છે. પણ કેવી રીતે થાય? અરે હું એક બાબા પાસે ગઈ હતી ને, તો એને મને કીધું કે હવે છે ને તમારા પતિનો ટાઈમ ચેન્જ થવાનો છે, કે આ બધું એને સારું સારી બધી વસ્તુ મળવાની છે કે. પણ એમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એમાં તમારું લકી ચાર્મ છે ને હું છું. તો તમારે બાબા કહેતા બધું ખોટું હોય કે તમે સાંભળો તો ખરા, તમે મારી વાત તો પેલા સાંભળો. હવે તો તમારે છે ને ઓફિસ, આપણે મોટી ઓફિસ બનાવવામાં સૌથી મોટી કેબિન છે ને મારી હોવી જોઈએ, બરાબર? પછી બધા ડિસિઝન છે ને હું લેવી જોઈએ, બરાબર? પછી ગમે અહીંયા પાર્ટીમાં જવાનું હોય તો આપણે બેને ભેગું જવાનું, બરાબર? કોઈ ચેકમાં સહી કરવાની હોય તો એ હું કરીશ, બરાબર? તમે કોઈ યાર ફોન પર વાત કરતા હોય તો તમારે મારી હારે બેસીને જ વાત કરવાની. ગમે ડિસિઝન હોય તો આપણે બે મળીને મને પૂછીને જ લેવાનું. એટલે બધું ઓફિસ નું લગભગ બધું મારે જ સંભાળવાનું, હું ત્યાં હોવી જ જોઈએ બધી વાતમાં. તો એવું કીધું છે એને. બાબાના એક કામ છે ને, બાબાના નંબર હોય ને તો મને આપ ને, મારા વાત કરવી છે. બાબા કોણ છે? એમ બાબાના નંબર કોઈને ના મળે, કારણ કે બાબાને મળવા માટે અપોઇન્ટમેન્ટ એની વાઈફ પાસેથી લેવી પડે. બરાબર, એની વાઈફ પાસેથી અપોઇન્ટમેન્ટ લેવી પડે. તો બાબાનું કામ બહુ મોટું હોય છે. હા તો ઓફિસ ક્યાં એની બાબા? બાબાને જે ઓફિસ નથી, એ આપણે બાજુમાં ઓલું શનિ મંદિર નથી, તો એની બાજુમાં ઓલું મોટું ઝાડ છે, ખબર હોય તો. એ ઝાડની નીચે અત્યારે તો બાબા બેસે છે. બરાબર, એવું છે. હા, એટલે પણ એ બાબાનું કામ કે ને એ બધું થાય જ એમ. અને અપોઇન્ટમેન્ટ એમ ના મળે, એની વાઈફ પાસે જાય, એની વાઈફ કે તો જ અપોઇન્ટમેન્ટ મળે. એટલે એને કીધું ને એટલે થવાનું જ છે. એટલે તમારે બધું મારી પાસે કરાવવાનું, તો જ તમારે આ બધું થશે. બરાબર, બાબાને મારે એક દિવસ મળવું જોઈએ. એટલે જો એની વાઈફ કેમ કરે એટલે બાબાને એટલું સારું છે. એવું? હા હા, બહુ સરસ.